Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આપણે જે શેર મૂડીના આગળના તમે વિડીયોઝ તો જોઈ જ રહ્યા છો, તેમાં આપણે બેઝિક ફંડામેન્ટલ કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે સ્વાધ્યાય તરફ પ્રયાણ કરીશું. હવે શેર મૂડીનું જે સ્વાધ્યાય નંબર 1 છે તે એમસીક્યુ વાળું છે. હવે મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં 2 એમસીક્યુ તમને પૂછાવાના જ છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો. એમાં જે એમસીક્યુ કયા બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે તે વિશેની માહિતી પણ હું તમને સાથે સાથે શેર કરતો રહીશ. મિત્રો, પહેલો એમસીક્યુ છે કે હાલના કંપની ધારા નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે છે? તો મિત્રો, ઓછામાં ઓછી કિંમત અ 100 રૂપિયા, બ 1000 રૂપિયા, ક 1 રૂપિયો અને ડ 50 પૈસા. તો મિત્રો, હાલમાં કંપની ધારા મુજબ 1 રૂપિયાનો ઓછામાં ઓછો શેર આપણે બહાર પાડી શકીએ છીએ. હવે મિત્રો, બીજો એમસીક્યુ, કંપનીને શેરની જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? અ કેન્દ્ર સરકારની, બ સેબીની, ક રાજ્ય સરકારની અને ડ રિઝર્વ બેંક. મિત્રો, આ એમસીક્યુ 3 વર્ષ પૂછાયેલો છે. માર્ચ 2020, માર્ચ 2021 અને માર્ચ 2023. તમે બાજુમાં જોઈ શકો છો, 3 વર્ષમાં મિત્રો આ પૂછાયેલો છે. આનો સાચો જવાબ છે સેબી. સેબીનો અર્થ છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે મિત્રો, ત્રીજો એમસીક્યુ છે કે સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુ કિંમત કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. અ છે 25%, બ છે 30%, ક છે 5% અને ડ છે 20%. મિત્રો, સાચો જવાબ છે 25%થી ઓછી હોવી જોઈએ નહીં, એટલે અહીંયા અ ઓપ્શન સાચો છે. હવે ચોથો એમસીક્યુ મિત્રો 2022માં પૂછાયેલો છે, ખાસ ધ્યાનથી કરજો. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. અ છે 50%થી ઓછું, બ છે 75%થી ઓછું, ક છે 90%થી ઓછું અને ડ છે 100%થી ઓછું. તો અહીંયા મિત્રો સાચો જવાબ છે 90%થી ઓછું. પાંચમો એમસીક્યુ છે મિત્રો, કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? મિત્રો, આપણે અગાઉ સમજેલું છે કે પ્રીમિયમ અંગે કોઈ જ લિમિટ છે નહીં, તો અહીંયા જવાબ અ 10%, બ 100%, ક 25% અને ડ કોઈ જ મર્યાદા નથી. કંપનીની જેવી પ્રતિષ્ઠા હોય તેવી જ રીતે તે વધુને વધુ પ્રીમિયમ લઈ શકે, તે અંગે કોઈ બાદ છે નહીં. મિત્રો, છઠ્ઠા નંબરનું એમસીક્યુ છે કે શેર જપ્ત થાય ત્યારે શેર જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે જમા, શેર મૂડી ખાતે જમા અથવા શેર મૂડી ખાતે ઉધાર. મિત્રો, અહીંયા જે મંગાવેલી કુલ રકમ છે, મિત્રો અહીંયા ખાસ સમજવાની છે કે જે મંગાવેલી કુલ રકમ છે એ શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે, એટલે કે અહીંયા ઓપ્શન ડ સાચું છે. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ આઈ ના ટેબલ એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકશે? અ છે વાર્ષિક 15%, બ છે વાર્ષિક 10%, ક છે માસિક 2% અને ડ છે માસિક 1%. તો મિત્રો, અહીંયા જવાબ છે કે વાર્ષિક 10% લેખે તે વ્યાજ વસૂલ કરી શકે. આઠમું છે મિત્રો, જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. અ છે શેર મૂડી ખાતે, બ છે નફા નુકસાન ખાતે, ક છે મૂડી અનામત ખાતે અને ડ છે સામાન્ય અનામત. તો મિત્રો, અહીંયા શેર જપ્તીની વધેલ રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. આ આપણો મૂડી નફો છે.
9. જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસરની પ્રીમિયમની રકમ ખાલી જગ્યા ખાતે ઉધારાય છે. અ છે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. બ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય છે. ક મૂડી અનામત ખાતે જમા થાય છે. અને ડ શેર મૂડી ખાતે ઉધારાય છે. મિત્રો, જે રકમ આપણને પ્રીમિયમની ના મળી હોય એ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. મિત્રો, આ આપણે પાછળના વિડીયોમાં જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતથી બહાર પાડવા ત્યારે મેં એને એક્સપ્લેન કરેલું છે. જો એ વિડીયો તમે ના જોયો હોય તો ચોક્કસ જોઈ લેજો, જેથી કરીને તમારા શેર પ્રીમિયમના ડાઉટ બધા જ ક્લિયર થઈ જશે. 10મું છે એમસીક્યુ કે નીચેમાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? અ છે સત્તાવાર મૂડી, બ છે બહાર પાડેલી મૂડી, ક છે અનામત મૂડી અને ડ છે ભરાયેલી મૂડી. મિત્રો, અહીંયા જે ક ઓપ્શન છે અનામત મૂડી એ સાચો જવાબ છે. અને આ એમસીક્યુ તમને 2 વાર એટલે કે 2022 અને 2024માં પૂછાયેલો છે, એટલે ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે. મિત્રો, આ તૈયાર તમારે કરવો જ જોઈએ. હવે શેર અને શેર મૂડીનો અર્થ એટલે શું? મિત્રો, અમુક વાર વન લાઇનરમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે ને આને એમસીક્યુમાં ફેરવીને પણ પૂછી શકાય. શેર જપ્તી એટલે શેર ધારક દ્વારા જ્યારે તેની રકમ પૂરેપૂરી ભરવામાં ન આવે ત્યારે કંપની દ્વારા તે શેર કેન્સલ કરવામાં આવે છે, તેને જ આપણે શેર જપ્તી કહીએ છીએ. બરાબર છે? તો આ આપણા અહીંયા એમસીક્યુ કમ્પ્લીટ થાય છે. આ જે 10 એમસીક્યુ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. મિત્રો, આ તમને બોર્ડની એક્ઝામમાં આમાંથી જ પૂછવામાં આવે છે, માટે આને ખાસ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. અને જે આગળના બેઝિક શેર મૂડી માટેના જે લેક્ચર્સ બનાવેલા છે મિત્રો, એક ખાસ વિડીયો તમે જોઈ લેજો. એના પિક્ચર્સ હું છેલ્લે વિડીયોમાં નાખી દઈશ, જેથી કરીને તમને સરળતા રહે. થેન્ક યુ વેરી મચ.